હેલો એવરીવન, તો કેમ છો બધા? આજે આપણું કેવાયસ કિચન એક નવી રેસીપી સાથે આવી ગયું છે, જેમાં આજે આપણે બનાવીશું મોતીચૂરના લાડવા. સૌપ્રથમ તે બનાવવા માટે 1 કપ ચણાનો લોટ લઈશું અને તે લોટને આપણે સરસ રીતે ચાળી લઈશું. સારી રીતે લોટ ચડાઈ ગયા બાદ તેમાં 1 કપથી થોડું ઓછું પાણી એડ કરીશું. આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. પતલું મિશ્રણ તૈયાર થઈ ગયા બાદ આપણે એક તવામાં ઘી લઈશું. હવે આપણે ઝારાની મદદથી નાની નાની બુંદીઓ પાડી લઈશું. બુંદીઓ થોડી કડક થાય ત્યાં સુધી તેને તળવા દેશું. તે પછી એને એક સાઈડ કરી લઈએ. હવે આપણે એક પેન લઈશું. તે પેનમાં 1 કપ ખાંડ નાખશું. તે ખાંડમાં 1 કપ પાણી નાખશું. આપણે તેની અંદર એલચી, કેસર અને થોડો ફૂડ કલર એડ કરીશું. ચાસણી એક તારની થાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું. હવે આપણે બુંદીઓને મિક્સરમાં એડ કરી ચાલુ બંધ મિક્સરને કરશું. તેથી આપણને મોતી જેવો આકાર મળી જશે બુંદીનો. હવે આપણે આ નાની બુંદીઓને ચાસણીમાં ધીમે ધીમે એડ કરીશું. એડ થઈ ગયા બાદ તેને મિક્સ કરી લઈએ. તેમાં આપણે કાજુ બદામ એડ કરી દઈશું અને સાથે 2 ચમચી ઘી પણ એડ કરીશું. તેથી લાડવા વધારે સોફ્ટ બનશે. તે થઈ ગયા બાદ આપણે લાડવાને શેપ આપી દઈએ. તો મિત્રો, આ રીતે આપણે સ્વાદિષ્ટ મોતીચૂરના લાડવા બનાવી શકીએ છીએ ઘરે. આવી જ અવનવી રેસીપીઓ બનાવવા માટે ફોલો કરો કેવાયસ કિચનને.